પરમ પૂજ્ય શ્રી રવિશંકર મહારાજ ચેરિટેબલ ટ્રસ્ટ કવાસ ગામ પંચાયતના સંયુક્ત ઉપક્રમે શ્રીમતી સીડી પચ્ચીગર પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સીડી પચ્ચીગર જનરલ હોસ્પિટલ સંચાલિતના ડોક્ટરની ઉપસ્થિતિમાં હોમિયોપેથિક નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કવાસ ગામ પંચાયત હોલમાં કરવામાં આવ્યું હતું, જેમાં અલગ અલગ રોગોની નિઃશુલ્ક તપાસ કરવામાં નિઃશુલ્ક દવાનો ગામજનો દ્વારા લાભ લીધો હતો. સમગ્ર હોમિયોપેથિક કેમ્પનું આયોજન અને ગામના માતા બહેનો વડીલો યુવાનોને કેમ્પનો લાભ લેવા પરમ પૂજ્ય શ્રી રવિશંકર મહારાજ ચેરિટેબલ ટ્રસ્ટ કવાસના પ્રમુખ શ્રી આસ્તિક પટેલે જહેમત ઉઠાવી હતી. સાથે ઉપસ્થિત કેમ્પમાં ગામના વડીલ આગેવાનો, ગામ પંચાયતોના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. મોટી સંખ્યામાં ગ્રામજનોએ લાભ લેવા માટે પરમ પૂજ્ય શ્રી રવિશંકર મહારાજ ચેરિટેબલ ટ્રસ્ટ કવાસ સમસ્ત ગ્રામજનોનો આભાર વ્યક્ત કર્યો હતો. જી, આપનું નામ? આસ્તિકભાઈ બાબુભાઈ પટેલ, પરમ પૂજ્ય શ્રી રવિશંકર મહારાજ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ શ્રી કવાસ ગામ. આજનો શાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો? આજરોજ કવાસ ગામે ગામ પંચાયતના હોલ પર હોમિયોપેથિક મફત તપાસ અને મફત દવાનું વિતરણનો લાભ લોકોને મળે તે માટે આજરોજ આયોજન કરેલ છે અને હાલ અત્યાર સુધીમાં સવારે 10 વાગે કેમ્પની શરૂઆત કરી દેવામાં આવી છે અને 50થી આસપાસ વધુ કવાસ ગામના માતા બહેનોએ એનો લાભ લઈ રહ્યા છે અને વધુમાં વધુ લોકો આ હોમિયોપેથિકની દવાનો અને હોમિયોપેથિક ઉપચારનો લાભ લેશો એવી અભ્યર્થના કરું છું. સાથે સાથે અવારનવાર કવાસ ગામે ટ્રસ્ટ દ્વારા એક જનસેવા રૂપે અમે વારંવાર મેડિકલ કેમ્પો, શિક્ષણના આના બધા કેમ્પો આયોજન કરી લોકોને લાભ થાય અને સેવા સાથે સમર્પણનો જનસેવા બની રહે એ માટે હું સતત પ્રયાસ કર્યો.